હેલો ગાઈઝ, આજે વ્લોગ છે ને થોડોક લેટ ચાલુ કર્યો છે 2 વાગે બપોરના. અને અમે હવે વેટ સાઈડમાં જઈએ છીએ વેસુ, થોડીક ખરીદી કરવાની છે નીલકંઠભાઈની. એની નીલકંઠભાઈ જો ગોગલ્સ પહેરી લીધા, હા કાર્ટૂનવાળા ગોગલ્સ હો. અને તનુશ્રી બી મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ. અને એના મમ્મી જો જીન્સનું પેન્ટ ને શર્ટ ને વાહ ભાઈ વાહ મજા લો. અને હવે અમારા મોટા બેન પાયલબેન, અમારા સંજય કુમારની રસ્તામાં નીકળી ગયા છે, તો હવે જલ્દીથી અમે નીકળી જઈએ. ઓય ઓય ઓય. ને અમારા નાના નાના ભાઈ કેમ ગયા? અમારા નાના ભાઈ તો ઓ નાના ભાઈ છે ને હીરો. હાલ ટુ વ્હીલ તો નીકળ. તો ટુ વ્હીલ એક્ટિવા લે હે ને ઉત્સવ. અમારું ફૂલ ફેમિલીમાં વ્હાઈટ કપડાં પહેરીને બધા રેડી થઈ ગયા છે. મોનાલી અહીંયા દુપટ્ટો બાંધી દો. આખું ફૂલ ફેમિલી વ્હાઈટ પહેર્યું છે, પણ નીલકંઠભાઈ ખાલી બ્લેક પહેર્યું છે. કેમ નીલું? એને વ્હાઈટ તો છે જો. બ્લેક ટી-શર્ટ, બ્લેક પેન્ટ. અમારો હીરો થઈ ગયો છે રેડી. મારે બ્લુ પેન્ટ એને મમ્મી. હવે તો છોકરી ગોતવી જોઈએ હો ભાઈ, હીરો લાગે છે. કોઈતે હીરો. હા, જો અમારો છોટા હીરો. નીલકંઠભાઈને ઉત્સવ અંકલે લીધી છે જુપિટર. હા, વેસુ જવાનું. કેમ? તારા કપડાં લેવા. વેસુ. અમારા સંજય કુમાર ને પાયલબેન ને બધા અહીંયા ઊભા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રામ બોલાવે મામુ. લો, તમારા હાડા આવ્યા છે, નાના હાડા સંજય કુમાર. હાડાને જલસા છે. જો જલપરી જોઈ તમે? હા, જોઈ લીધી. એને પાટીઓ લેવું છે તાર બેન ને. એનું પાટ્યું. હા, હાલો હવે જલ્દી પહોંચી જાય ઇસ્કોન મોલમાં. જલ્દી બધી ખરીદી કરી નાખવાની છે મોનાલીને લઈને. જો અમારા વ્લોગને છે ને જોતા રહેજો, કન્ટિન્યુ રહેજો. ઓકે, હવે ન્યા નહીં ગમે તો બીજા મોલમાં જાશું, પણ કાંઈક લેશું ખરા. અને આ બાજુ અમારી નાની પાણી બેન તો હોઈ ગયા છે. અને આને હુંવડાવી તો ઊંચી કરી. હાલો સંજય કુમાર મળીએ. એ સંજય કુમાર, તમારે બધાને હાસવવાના છો હવે ટિન્ડર પાર્ટીને. વડીલ તમે કેવા અત્યારે તમે? આમ તો સંજય કુમાર છે ને આમ મસ્ત તૈયાર થઈ રહ્યો છે, ખબર છે હું વ્લોગમાં આવવાનો છું. જય સ્વામિનારાયણ. પછાડવાનો છે પણ મૂકતો મારે મમ્મી. બસ. ને અમારા તો આ સેટ. હાલો હવે આપણે વેટ સાઈડમાં પહોંચી ગયા છીએ ને હવે મોનાલીની યારે છે ને આ લઈને ફરવાનું છે હવે. શું કે નહીં લો? હા, એ હું હે આજે રજા છે નિત્યા સ્કૂલમાં? શનિ રવિની રજા. શનિ રવિની રજા છે નિત્યા દીદીને. નેતીને ગમે ને તો બહુ મસ્ત શૂઝ છે. જો આ બહુ મસ્ત. એમાં નીચેના પીળા છે. આની પ્રાઇસ છે 699 499. તેરી પાસે તનુશ્રી. પહેરાય તો આમ જો. સારા લાગે. પપ્પા, મારે જેવા નથી. એ તારા છે, તારી એમાં સાઈડના છે. તારે શું લેવું છે ભાઈ? કેમ ગર્લફ્રેન્ડ સારું લઈ લે કાદું? તને લેવો છે? તમે લઈ લો એકાદા સંજય કુમાર. હા, હાડા ને કહું છું. એ પપ્પાનું ભાઈ બોયઝના નથી, ગર્લ્સના છે. નીલકંઠ નથી. એ અમારા છે બે. નીલકંઠ. એ અમારા છે. તારે શું લેવું છે? સંજય કુમાર ને ના 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 પપ્પા હવે થઈ ના અહીંયા આંટીએ. મોનાલી શૂઝ ટ્રાય કરે છે, મસ્ત લાગે છે. આ રાખો ને. શું પ્રાઇસ છે? 699 રૂપિયા પ્રાઇસ છે. જો તમે. બીજા કોઈ ગમે છે? નહીં બરોબર લઈ લઈને પણ એ ત્યાં મૂકશો એ મસ્ત છે. એમાં ભાઈ તો એવું થોડાક છે ને ફીટ લાગે છે. મમ્મા માટે શૂઝ સારા છે. તને ગમે છે? નહીં નથી તને ગમતા? નહીં પણ મારી માટે હું નો લીધો. તારા માટે લેવાના જ છે હમણાં. કાંઈ નથી.
ને અમારો ઉત્સવભાઈ તનુશ્રીને હાચવે છે. હાચવ ભાઈ કાકો ભત્રીજીને હાચવે ને ભાઈ. હે જો શૂઝ કેમ ગયા? શૂઝ નીલકંઠભાઈ હતા. હાલો સામે બોલો. ગમે તમને આવું? હે આવું ગમે? મસ્ત છે. કેટલાનું ખબર? 800. હા તો લઈ લે એકાદું તનુશ્રી માટે. કેમ નીલા કીધું એવું છે ઉપર આમ જો ઉપર જવું છે ઉપર જવું છે ઈ કે ઉપર જાઉં છું જો જાઉં છું આમ જો આ ફાઈનો સેટ આ ફાઈનો સેટ હે આખો સેટ જ લઈ લે ને. અય આ તમને એ વસ્તુ હે મોનાલી આખો સેટ લઈ લે. હા જે બોર્ડ મારું છે એ છે. હો પાયલ આમાં ઓલું છે જો મોનાલી સંજય કુમાર આપણે ખાલી વાહે અદબ વળીને છે ને ફરવાનું છે. હો જીનું જીનું તારે શું લેવું છે? હા હાથ ભરી દીધો. કેટલું લેવું છે તારે? તો હા? ગોતું છું ત્યાં આ ગમે એવા હાવ શું કલર છે કેવું કેવો કલર આ વ્હાઈટ કલર મસ્ત જો. હું ને મારી તનુશ્રી બે ઊભા છીએ અને તનુશ્રીની મમ્મી કરે છે ખરીદી 399માં થેલો ભરી લીધો છે. ક્યાં ઠેલો નથી રે આ ટી-શર્ટ ગમે અને આ પાછળની સાઈડમાં છે કાઉન્ટર. ઉત્સવભાઈ જો મોનાલીનો પર્સ લઈને ફરે છે. શું કે મોનાલી ઓફર કેવી છે? દેખું લાગતું નથી આ સડો સારો છે. હા આવડું થોડું નીકળ ના થાય જો એમાં આ સાઈડ ચડ્ડા છે જો. અહીંયા બધું આ ટી-શર્ટ બહુ સરસ તો આવ ગમે વાવ સારું છે. બાકી એ અલગ લેવાય વસ્તુ. આપણે અલગ જ લેવું કોઈ ન હોય ને એવી અલગ. આવું એ સારું. સારું છે આ એ હા એ મસ્ત. નીકળને મસ્ત લાગે એ કાંક અલગ દેખાણો. કઈ નંબર થાય ખબર 6 7 યર નીલકંઠે ઓલી વખતે કીધું ખબર તને હા નીકળને સોનાનો ચેન લઈ દઉં એમ. એટલું ઓવડું મોટું થોડું નીલકંઠને થાય. નીકળને આવડું જ લેવું ન થાય મોટું પડે મોનાલી. પેલા માપ ખાલી વ્હાઈટ મસ્ત છે. અરે વાહ વાહ બહુ મસ્ત મસ્ત. એ સારું લાગે સાચું. આ નીચે લેગીસ પહેરે મેં એવું લીધું કેમ નહીં હું એમ કહું છું કે મેં આવું આવી હતી ને હા પ્રાઇસમાં નહીં હોય ને એમાં બોર્ડ મળે તું તો વેટ સાઈડમાં બાપાનું ઘર કરી ગઈ છો પણ ટેબલ ઉપર બે ગઈ રમવા મળી કપડેથી. જા માસી કી જાય હાલો ચાલો. અહીંયા તનુશ્રીના ફોવાવી એડો પાડી નાટા મારે. અહીંયા તનુશ્રીના અંકલ થેલો લઈને આટા મારે. તને એવું ફિલિંગ થાય છે ઘરવાળી યારે કપડાં ખરીદી કરવા એવો છું? હે તારા લગ્ન થાય ને ભાઈ તારી ઘરવાળી છે ને તને આમ જ પર્સ આપશે ઉત્સવ. પછી આમ જો પર્સ આમ નાખીને પછી આટા મારજો. અમારો નીલકંઠભાઈ પરેશાન થઈ ગયો. એના મમ્મી એને બચકો આપી દીધો છે કપડાનો. ભાગે છે જો આવી ગયો. બોર્ડ લેવાય અને આમ જો ઈને નીચે લાઈટ નથી ગયા એ આર્યો આર્યો હા ઓ થઈ ગયું. ભાગો આવે એ આવ્યો. હે આમ ક્યાંય તો ગડી નકું વાઈફાઈ થાય તો નકર તમે વાઈટ સિલેક્ટ કરો છો. આ કેવું છે આ પેલું સારું. એ લઈ લો ગમે એકને તો સ્કાય કલર ને કહું છું પણ ઈ કાઈ મને તો આ કેવું નહીં સારું. ઓકે એ દીદી વોઇસ ને કરી કે ડિસ્કાઉન્ટ અહીં લે કોઈ તો હવે તું જાતું ઈ
જયદીપ આમ જો તનુશ્રી ક્યાં બેહી ગઈ ટેબલ ઉપર ચડી ગઈ ઈ કેવું છે હે બહુ મસ્ત છે બહાર નીકળ આવો બહાર ફટાફટ આવું ચાલ તારી ગર્લફ્રેન્ડ હારું લઈ લેજો આવું કાક હે ક્યાં આમ જો આમાં કોણ મોટું છે કોણ નાનો છે ભાઈ ખાલી તમે કોમેન્ટ કરીને જણાવજો અમારા ઉત્સવભાઈ ને આઈ એમ જયદીપ નાકરાણી ઓકે સંજય કુમાર એકાદી છોકરી ગોતો હવે ને યારું હા એ લાગશે હવે જોઈ લઈને ધ્યાનમાં આવી જાય છે તો નક્કી કરી નાખો છે બીજું શું હોય રમેશ કો અહીંયા ના પાડે હવે એ છે ને પ્રેમમાં ન પડે સંજય કુમાર હવે ખાલી એને એરેન્જ મેરેજ જ કરવાના છે સંજય કુમાર ચડ્યા છે એક્સિલેટરમાં જા બોલાવે અમારો નીલકંઠભાઈ પાછો ઉતરે છે એક્સિલેટરમાં ચડવા હારું ધીમે નીલકંઠ ઓલા બધા જ્યાં ગયા પછી પાછા આવજો ક્યાંથી એ ઉપર ચડવું છે પાછું ફરથી એટલે ના કોણ તનુશ્રીજી કો ભૂંગળા કઈ છે હે એ તનુ દીકા ભૂંગળા કઈ છે ભૂંગળા ચપ્પલ પણ લેતો થઈ ને હું તો તો લઈ દે નહીં હવે એને કઈ જવાબ હે એ ઓલા પ્લાસ્ટિક ના પહેરે તો ચોમાસાને તણાઈ થઈ દેવા વરસાદ આવે ને તણાઈ દે એ ગર્લ્સનું હોય એ આપણું ન હોય બોલું પપ્પા આ તો બાનું આંખમાં લગાડવાનું હા જો એ આંખમાં આને પોતે ગર્લ્સ હોય ને એને ખબર હોય નીલું એ પપ્પા આને લીધ ને હા જો એ લીપ પપ્પા જો આમાં કોણ યુઝ કરે જો અમારા જોઈન્ટ જોઈન થઈ ગયા જોઈન થઈ ગયા કરી દો ને એક જોઈ આ બધા મોનાલીએ સેટિંગ કરી લીધું જ બધાને એક જ છે જોઈન કરીને તમારે એક જ છે એક જ બેડ સાઈડમાંથી ખરીદી કરીને હવે રાહુલ રાજ મોલમાં આવી ગયા અને અહીંયા ટોક્સિક મૂવીનું પોસ્ટર લાગી ગયું હા બહુ ઠંડુ હો પણ આ અમારો રાહુલ રાજ મોલ હા હાજી વાર છે અહીંયા કંઈક ફંક્શન લાગે ખબર નહીં હવે હશે આમ આગળ આગળ છે હા ડાન્સ પપ્પા મને કાક લઈ ગયો મને કાક લઈ ગયો હા મોલ ખાલી રહી ગયો વીઆર બન્યો ને પછી તે આ મોલની વેલ્યુ વહી ગઈ ઉપર છે પીવીઆર સિનેમા જયદીપ જે કંપનીના કપડાં પહેરે ને એ હમણાં આવશે બર્ગર પોપકોર્ન ખાવું છે આ લોકો મને સ્ટ્રોબેરી પોપકોર્ન સ્ટ્રોબેરી હવે બે 3 સોફ્ટી આપી દો ને એ તારે કઈ ખાવી ફ્લેવર નીલું સ્ટ્રોબેરી બે સ્ટ્રોબેરી 3 સ્ટ્રોબેરી કોને એમ કરી દીધા હો પણ નીલો કઈ ગયો પહેલા તો આ રાહુલ રાજ મોલ છે ને ફૂલ ટ્રાફિક થતી હો ભાઈ એ ઓલો 31st ના દિવસે પછી ક્રિસમસ ડે ના દિવસે પપ્પા સમજો મને ખીજાતા ને બોલ સમજો અમે ખાઈ લેવી ને કોને પછી ઓલામાં લઈ જાશું હા હા પેલા કોણ ખાઈ લ્યો ને અત્યારે રાહુલ રાજ મોલ થઈ ગયો છે અડધો ખાલી પેલા બહુ ટ્રાફિક થતી ભાઈ આમ જો તો ખરા કાંઈ કેટલી દુકાનો ખાલી હવે જાઠવા પબ્લિક નથી એટલું બધું ને મોનાલીની આ શોપની અંદર ગયા છે વાઇલ્ડ ચાઇલ્ડ ખાવામાં જ ફટાફટ હો હા હું થયું કેમ ભાઈ એવી બાર છોકરીઓ નથી 10 વર્ષ પહેલા હગાઈ થાય કે પછી કોક લવરિયા હોય હા એવું હોય ને એટલે ફરવા અહીંયા રાહુલ રાજ મોલમાં આવતા કા હવે બધું મોલ વહી ગયું હવે ડુમસ જાય ગાર્ડન જાય હા કોકની હગાઈ થાય તો રાહુલ રાજ મોલમાં ફરવા લાવે અને દેશમાંથી આવ્યા હોય ને આપણે દેશમાંથી કામ થાય ઓ આવો મોટા મોલ હશે કા ભાઈ થાતું ને એવું આપણને
કેવડા પહેલી વાર મોટા આવતા કે દેશમાં રહેતા એટલે એમ થાય આવડા મોટું આવું બધું દેશમાં રહેતા ને દેશમાંથી અમે આવતા સુરત. પછી મારા ફઈ ફુવા ની બધા છે ને કાકા ની બધા અહીંયા ડુમસ લઈને આવે. અને આ રાહુલ રાજમોલ તે એક જ હતો. તો એમને તો ઓહો કેવડો મોટો મોલ, કેવા દુકાનો છે, કેવી દુકાનો, આ ગેમ રમવાનું નાના છોકરાઓ માટે. તો એમ થતું ઓહો. બોલ ખાઈ જા કાયદાન તું મારે એક ટાણા છે નતા તો અહીંયા ફંક્શન થવાનું છે ને ભાઈ. કેટલી ગીરી? આખો ઢગલો ઘરવાળો આરે હોય એટલે હું વાત પૂછવામાં લઈ જ લેવાનો હોય બધું ઘરવાળો છે આ મારે વેચુ રોડ ઉપર કે ભૂત બંગલો. મોનાલી અહીંયા વેચુ રોડ ઉપર આવે એટલે મોનાલી ચોરા ભૂત બંગલાને જોવે. તો એના માટે એને શૂટ કરી દીધું છે. ભૂત બંગલો કહેવાય. તો એક બંગલો છે. આમાં કોઈ રહેતું નથી.